આ છે આદિવાસીઓની આગવી સંસ્કૃતિ અને ઓળખ, જે હજારો વર્ષોથી હજી અકબંધ છે. આજે પાનમ ગામના પવિત્ર ધામ પર બાબા દેવ સાદરજાના મેળાનું આયોજન છે અને આજે ગામના વડીલો, આગેવાનો, યુવાનો, પટેલ, પૂજારાઓ તમામ લાખો આજે આ દેવનું ખુલેકું ખૂબ ધામધૂમથી ઉજવી રહ્યા છે અને ખૂબ સુંદર રીતે આ બાબા દેવના ઘોડાઓને લઈ અને એનું ખુલેકું કાઢી રહ્યા છે. ખૂબ સુંદર રીતે નાચ ગાનની સાથે આ આયોજન થઈ રહ્યું છે. ત્યારે આ છે આદિવાસીઓની આગવી ઓળખ અને સંસ્કૃતિ. મિત્રો, આદિવાસીઓ જ્યારે પ્રકૃતિના પૂજક એમ કહેવાય છે, ત્યારે આ ઘોડા પણ માટીના છે અને આ કુદરતના ખોળે આ એક વન વિસ્તારની અંદર, જંગલ વિસ્તારની અંદર, જંગલ સામે મોટું જંગલ છે અને એના પડખે એની ગોદમાં આ બાબાદેવ સાદરજાનું સ્થાનક છે. ત્યારે એની પૂજા વિધિ ખૂબ ધામધૂમથી થઈ રહી છે. જે વધામણા થઈ રહ્યા છે એને વધાવવામાં આવી રહ્યા છે દેવી દેવસ્થાનોને. ત્યારે એમાં પણ એક મકાઈના લોટનો સાથે એને સીધું કહેવાય છે અને એના વધામણા થઈ રહ્યા છે. એનાથી વધાવી રહ્યા છે પટેલ પૂજારાઓ. ઢોલ, શરણાઈ, થાળી, કુંડી અને ખૂબ સુંદર રીતે એના વધામણા થઈ રહ્યા છે અને ગુલાલની સાથે યુવાનો ખૂબ ઉત્સાહભેર, ઉમંગભેર આ કાર્યક્રમને ઉજવી રહ્યા છે. આજે પટેલો છે, પૂજારાઓ છે, જે ગામના આગેવાનો મુખી છે, તેઓ આ દેવને નમન વંદન કરી રહ્યા છે અને એના વધામણા કરી રહ્યા છે. તો આપણે એને જાણીએ અને સમજીએ. ખરેખર પ્રકૃતિ પૂજકો જે છે એમની પુરાતન સંસ્કૃતિ ખૂબ સુંદર છે.